મારો ધંધો સાવ ભાંગી ગયો હતો અને મારા મિત્રએ મને લેણાના બદલામાં મારી પત્ની સાથે એક રાત સૂવા માટે કહ્યું. મેં મારી પત્નીને એક રાત માટે સમજાવી અને પછી હું તે જ રૂમમાં ના બાજુના રૂમમાં રહ્યો. થોડો સમય વીત્યો તો મેં તેના રૂમમાં જોયું. ત્યારે મારા મિત્રએ મારી પત્નીને પકડી ત્યારે મને પરસેવો થવા લાગ્યો, કારણ કે મારી પત્ની તો તેની સાથે. શું મિત્રો તમે આવા જ વિડીયો આગળ જોવા માંગો છો? તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમને ખબર છે કે એક પુરુષ માટે સૌથી મુશ્કેલ વસ્તુ શું છે? તે માણસ માટે સૌથી મુશ્કેલ છે તેની પોતાની પત્નીનો સોદો કરવો, અને મને આ સોદો કરવા માટે બહુ જ મજબૂર થવું પડ્યું હતું. મારી પત્ની ગુલાબી સાડીમાં સુંદર લાગતી હતી. તેના સુંદર ખુલ્લા લાંબા વાળમાં જ હું મોહી જતો હતો, પણ આજનો મેકઅપ કોઈ બીજા માટે હતો. મને શરમ એ વાતની હતી કે હું એ બધું જાણતો હતો. મેં પોતે જ તેને આ માટે હા પાડી હતી. મેં તેની સુંદરતા પર એક નજર નાખી અને મારી નજર ઝુકાવી દીધી. મારા માટે તો આ રાત બહુ ભયાનક હતી. તે મારી સિવાય બીજું કોઈ જાણતું ન હતું. મારા મિત્રની કાર બહાર પાર્ક કરેલી હતી અને ડ્રાઈવર મારી પત્નીને હોટલના રૂમમાં લઈ જવા માટે આવ્યો હતો. આજની રાત કદાચ મારા પર દુઃખની જેમ પડવાની હતી, પણ સવારનો સૂરજ મને તમામ લેણામાંથી મુક્તિ અપાવી શકે એમ હતો. પણ આજની રાત પસાર થવાની ન હતી. જેમ જેમ રાત વીતતી જતી હતી તેમ તેમ મારી ચિંતા વધતી જતી હતી. એવું લાગતું હતું કે હું શ્વાસ પણ લઈ શકીશ નહીં. મારી નજર સામે માત્ર મારી પત્નીનો રડતો ચહેરો જ મને દેખાતો હતો અને મારા મિત્રની હવસનું હાસ્ય મને સંભળાતું હતું. હું મારા કાનમાં મારી પત્નીના રડવાનો અવાજ સાંભળી શકતો હતો. મારી નજર સામે તેના લાચારીના આંસુ દેખાતા મારું હૃદય એટલું જ બેચેન થઈ ગયું હતું. હું ઊભો થઈ ગયો. મારો શ્વાસ બહુ ઝડપથી ચાલી રહ્યો હતો. મારો મગજ જાણે ફાટી જાય તેવું લાગતું. હું મારી પત્ની બીજા કોઈની સાથે હોય તે સહન કરવું મારા માટે ઘણું મુશ્કેલ હતું. એટલે હું ઘરની બહાર આવ્યો અને મારો રસ્તો સીધો હોટેલ તરફ ગયો. જેમ જેમ હું હોટેલની નજીક જતો હતો તેમ તેમ મારા હૃદયની સ્થિતિ વધુ ખરાબ થઈ જતી હતી. મને થતું હતું કે હું મારા મિત્રનું ખૂન કરી નાખું. વિચારતો હતો કે લેણા કરજદાર તો હું પહેલેથી જ છું અને હવે ખૂની પણ બની જઈશ. હું હોટલમાં ગયો અને રિસેપ્શન પર પહોંચી અને મેં મારા મિત્રનું નામ જણાવ્યું અને પૂછ્યું કે તે ક્યાં રૂમ નંબરમાં છે. તો તેણે હસીને કહ્યું કે તેને આજે ખાસ રૂમ બુક કર્યો છે અને એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમને કોઈ હેરાન કરવા ન આવે. મારો મિત્ર તે માટે કેટલાક એડવાન્સમાં પૈસા ભરીને ગયો હતો. મેં કહ્યું કે મારે એ રૂમના બાજુનો રૂમ જોઈએ છે. તે સમયે મારી પીડા વ્યક્ત કરવા મારી માટે શબ્દો ન હતા. રૂમની ચાવી મારી પાસે હતી અને હું એ જ રૂમની બાજુના રૂમમાં ગયો. બંને રૂમની ગેલેરી અલગ હતી અને વચ્ચે દિવાલ હતી અને મારા માટે તે પાર કરવી મુશ્કેલ વાત ન હતી. મેં ખૂબ જ ધીમેથી દિવાલને પાર કરી અને મારી મિત્રની ગેલેરીમાં ગયો. તે સમયે મારા ખીચામાં છરી હતી અને મેં વિચાર્યું હતું કે હું તેને હોડીશ નહીં. આજે જે થવાનું હોય તે ભલે થાતું. પણ મેં ગેલેરીની અંદરથી દરવાજો થોડો ખોલ્યો અને પડદો હટાવ્યો અને રૂમની અંદર જોયું તો હું ચોંકી ગયો અને છરી જમીન ઉપર પડી ગઈ. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, કારણ કે મારી પત્ની અને મારો મિત્ર ત્યાં બેઠો મારી સામે જોઈ રહ્યો હતો. તેને કહ્યું, જો તું ઈચ્છતો હોય તો થોડો સમય લઈ શકે છે, પરંતુ હું તને આજની રાત કરતા વધુ સમય આપી શકીશ નહીં. કદાચ તેના માટે આ બધું કહેવું સહેલું હતું, પણ મારા માટે આ સાંભળવું સહેલું ન હતું. ત્યારે હું લેણામાં ડૂબેલો હતો અને તે સમયે મારી પત્ની વિશે આવી વાતો મજબૂરીમાં હું સાંભળી રહ્યો હતો. ત્યારે મારા મિત્રએ કહ્યું કે જમી તો લે, તેના પૈસા નહીં લઉં. એમ કહીને તે હસવા લાગ્યો અને મને કહ્યું કે તું આ વિશે વધુ વિચારી રહ્યો છો. હું જે વાતાવરણમાં રહું છું યા આ મામૂલી વાત છે, તને વિશ્વાસ નહીં આવે, પરંતુ મારા પાર્ટનર તેમની પત્નીઓને હોટલના રૂમમાં મોકલે છે
એક રાતમાં કરોડો રૂપિયાના કોન્ટેક્ટ પેપર પર સહી કરે અને લઈ પણ જાય છે. તું પણ અમીર બની જઈશ. તેની આવી હવસવાળી વાત હું સાંભળતો હતો અને આ ફક્ત હું જ જાણતો હતો. ગરીબી પણ વ્યક્તિને સમાજના કેવા રંગો બતાવે છે. સામે બેઠેલો મારો મિત્ર ખૂબ જ ઉત્સાહ અને આનંદથી જમતો હતો અને હું મારી પત્ની વિશે જે સાંભળી રહ્યો હતો તે મારા માટે મરવા બરાબર હતું. અને તમે એવી ઘણી સ્ત્રીઓ જોઈ હશે જે મજબૂરીને કારણે પોતાને વહેંચી નાખે છે, પરંતુ કદાચ હું પહેલો પુરુષ હતો કે જે તેની પત્નીને મજબૂરી ખાતર એક રાત માટે વેચવાનો સોદો કરી રહ્યો હતો. મારી પત્નીને આજ સુધી જેને મારી સિવાય કોઈએ સ્પર્શ પણ કરી નથી. મારી પત્ની મને કહેતી કે મારી ઈચ્છા છે કે તમારા સિવાય મારી તરફ બીજી કોઈ આંખ ન જોવે. આ જોતા મારી આંખોમાંથી આંસુ નીકળતા હતા. હું મારી આવી પત્નીનો સોદો કરવા જતો હતો. હું બહુ મજબૂર હતો. પછી મારા મિત્ર એ જમવાનું બંધ કરી દીધું અને કહેવા લાગ્યો તો કાંઈ વાંધો નહીં, લાવ મારા 10 લાખ રૂપિયા. મારા મિત્રની વાત સાંભળીને મારી આંખોમાં ભેગા થયેલા આંસુ મારા ગાલ પર આવી ગયા હતા. હું કમજોર માણસ તો ન હતો, હું ખૂબ જ મજબૂત હતો, પણ હવે હું સાવ તૂટી ગયો હતો. પછી મેં મારા મિત્રને કહ્યું કે મને થોડો સમય આપ. એક રાતમાં આટલી મોટી રકમની વ્યવસ્થા હું નહીં કરી શકું. તો તેને કહ્યું કે હું તને હવે વધુ સમય નહીં આપું. તારી પાસે આજની રાત છે. મારી વાત માની લે અથવા પૈસાની વ્યવસ્થા કર. પછી હું ત્યાંથી નીકળી ગયો. શરદીનો સમય હતો. હવા પણ ઠંડી ચાલી રહી હતી. હું કેમ ઘરે પહોંચ્યો એ મને ખબર ન હતી. રાતના 1 વાગ્યે દરવાજો હલાવ્યો તો તરત જ મારી પત્નીનો અવાજ આવ્યો. મેં કહ્યું હું છું, દરવાજો ખોલ. તો તેને જલ્દી દરવાજો ખોલ્યો અને મારી સામે જોયું અને કહ્યું કે તમે ક્યાં હતા? હું આટલા સમયથી તમારી રાહ જોતી હતી. હું જવાબ કેવી રીતે આપી શકું કે હું ક્યાં હતો? મેં જવાબ ન આપ્યો અને મારા રૂમ તરફ ચાલવા લાગ્યો. ત્યારે મારી પત્ની મારી નજીક આવી અને મને કહેવા લાગી કે રાજેશ, તમે જવાબ ન આપ્યો. મેં કહ્યું કે મને માથામાં દુખાવો છે. તો તેને કહ્યું કે રાજેશ, હું તમારા માટે જમવાનું ગરમ કરું છું. મેં કહ્યું કે હું જમીને આવ્યો છું. ખરેખર ત્યાં બધું હતું, પણ મારા મિત્રની વાત સાંભળીને જ મારી ભૂખ સંતોષાઈ ગઈ હતી. પણ તે મારી પત્ની પાસે આવી અને મારા ચહેરા તરફ જોવા લાગી અને બોલી, કેમ જૂઠું બોલો છો રાજેશ? મને ખબર છે કે તમે કંઈ ખાધું નથી. હું પણ તમારી રાહ જોતી હતી. ચાલો આપણે સાથે જમી લઈએ. મારી પત્ની તો આ જ વાત હતી કે તે મારી આંખોમાં જોઈને મારા દિલની સ્થિતિ સમજી જતી હતી. કદાચ પતિ પત્નીનો સંબંધ જ એવો હોય છે કે શબ્દોની જરૂર નથી પડતી. તે જમવાનું ગરમ કરીને લાવી. જમવામાં શું હતું? માત્ર ચટણી અને સૂકી રોટલી જ હતી. મેં મારી એક નજર ખાવા પર અને બીજી નજર મારી વફાદાર પત્ની પર નાખી, જે બધી પરિસ્થિતિમાં મારી સાથે રહેતી હતી. ક્યારેક તેને મને ફરિયાદ નથી કરી. હું મારી પત્નીના ચહેરા તરફ જોઈ રહ્યો હતો. તેની સુંદરતા મારા માટે જ હતી. આજે પણ તે મારા માટે ગર્વની વાત હતી. જ્યારે રીતિકાએ મને ચૂપચાપ બેઠેલો જોયો તો તેને મને તેના હાથે ખાવાનું ખવડાવ્યું અને કહ્યું કે જમી લો અને બધી તકલીફો ભૂલી જાઓ. પછી તેને મને પૂછ્યું કે શું કહ્યું તમારા મિત્રએ? શું તે આપણી મદદ કરશે? મારા મિત્ર પાસે જતા પહેલા મેં મારી પત્નીને કહ્યું હતું કે મારા મિત્ર એ મને બોલાવ્યો છે. તે કહેતો હતો કે તે મને મદદ કરશે. તો પ્રાર્થના કર કે બધું સારી રીતે થઈ જાય. પણ જે શરત મારા મિત્ર એ રાખી હતી તે હું પૂરી કરી શકું એમ ન હતો. સાંભળીને મારી પત્નીનો ચહેરો પણ ઉદાસ થઈ ગયો હતો, પરંતુ તેમ છતાં તે મને ચિંતા ન કરવાનું આશ્વાસન આપતી હતી. મેં કહ્યું કે તે ગઈકાલે જ મારી પાસેથી પૈસા માંગે છે. હું ક્યાંથી આપી શકું? તેને મારો હાથ પકડ્યો અને કહ્યું કે થોડોક ટાઈમ આપવા કહો. મારી પત્ની મને કહેવા લાગી કે મારી પાસે જે હતું તે મેં વહેંચી દીધું છે. હવે શું કરવું? તેના શબ્દોએ મારા દિલને સાવ દુઃખી કરી દીધું હતું અને મને મારા મિત્રના શબ્દો યાદ આવવા લાગ્યા.
તે કહેતો હતો કે જેને આટલી સુંદર પત્ની હોય તેને બીજું શું જોઈએ? તારી પત્ની તો એટલા પૈસા કમાઈને આપશે કે તારું બધું લેણું ઉતરી જશે અને તું અમીર પણ બની જઈશ. મારા મિત્ર પાસેથી આવી વાત સાંભળતા મને ખૂબ જ ખરાબ લાગ્યું હતું. મેં કહ્યું, તું હોશમાં છો તો શું બોલે છે? તેને કહ્યું, આ હું હોશમાં જ છું. મેં કહ્યું કે તે મારી પત્નીને ક્યાં જોઈ છે? તો તે હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે નજર રાખવાવાળા ગમે ત્યાં નજર રાખે છે, ભલે સામેનો વ્યક્તિ ગમે ત્યાં છુપાયેલો હોય. મેં તારી પત્નીને ક્યાં જોઈ, કેવી રીતે જોયું તે વિશે ભૂલી જા. જો તને આ સોદો મંજૂર છે તો હું પાર્ટી સાથે વાત કરું છું. થોડીક રાતો તારી પત્નીને મારી ઈચ્છા મુજબ વિતાવવાની છે અને તારું લેણું પણ સાવ ઉતરી જશે અને તારી પત્નીની સુંદરતા કામમાં આવશે. તેટલી જ જલ્દી હું તને પણ અમીર બનાવતો રહીશ. તે એટલો બેશરમ માણસ હતો કે હું લેણાદાર ન હોત તો ચોક્કસપણે તેને મારી નાખત અને તેને લોહી લુહાણ કરી નાખ્યો હોત. કર્જદાર પણ લોકોની નજરમાં એક પૈસાની પણ ઓકાત નથી રાખતા. તેથી જ માણસોનું જે દિલ કરે છે તે કરી દે છે અને સામે જવાબ આપો તો કહે છે કે તો લાવો મારા પૈસા કાઢો. રાત્રે આ વિચારતા જ મને ખબર નથી કે ક્યારે મને ઊંઘ આવી ગઈ હતી અને સવારે કોઈએ જોશથી અમારો દરવાજો ખખડાવ્યો તો હું અને મારી પત્ની તરત જ રૂમની બહાર નીકળી ગયા. મેં દરવાજો ખોલ્યો તો સામે મારો મિત્ર પોલીસની ગાડી લઈને ઊભો હતો. મારી સામે પોલીસ અધિકારી અને કોન્સ્ટેબલ પણ હતા. તેઓ અમારી ધરપકડ કરવા આવ્યા. મારા મિત્રએ પોલીસને કહ્યું કે આ માણસે મને મારા પૈસા આપ્યા નથી અને તેની પાસે મને આપવા માટે એક પૈસા પણ નથી. તેથી તેની ધરપકડ કરો અને તેને જેલમાં ધકેલો. તો મારી પત્નીએ કહ્યું, ભગવાન ખાતર મારા પતિને ન લઈ જાઓ. આ બેમાની નથી, બસ અમને થોડો ટાઈમ આપો, અમે તમારા બધા પૈસા ચૂકવી દેશું. આ સાંભળીને મારો મિત્ર હસવા લાગ્યો અને બોલ્યો, મેં એને ઘણો ટાઈમ આપી દીધો છે પણ તમારા પતિને તો સમજાતું નથી. તે બિલકુલ ભરોસા કરવાને લાયક નથી. તેની પાસે એવું કંઈ નથી કે જે માટે હું તેને ટાઈમ આપું. પણ તમે તમારા વિશે વાત કરો. શું તમે મારા પૈસા દેવા માટે તૈયાર છો? તો મારી પત્નીએ કહ્યું કે હું લોકોના કપડાં સિલાઈ કરું છું. હું ગમે તેટલી રકમ જ કમાઈશ તે હું તમને આપી દઈશ. આ સાંભળીને મારા મિત્ર એ હસતા હસતા કહ્યું કે 10 લાખ રૂપિયા ચૂકવવાના છે, 10,000 નહીં. પછી પોલીસે કહ્યું કે આને જેલમાં બંધ કરી નાખો. આ સાંભળતા જ મારી આ પત્ની દુપટ્ટા વડે પોતાનો ચહેરો છુપાવતી બહાર આવી અને મારા મિત્રની સામે વિનંતી કરવા લાગી કે ભગવાન માટે મારા પતિની ધરપકડ ન કરો. તો મારા મિત્ર એ કહ્યું કે ઠીક છે, જો તમારો પતિ મારી શરત માનવા તૈયાર છે તો હું તેને છોડી દઈશ. તો મારી પત્નીએ કહ્યું કે તમે તમારા મિત્રની શરત કેમ નથી માનતા? મેં કહ્યું કે હું તેની શરત નથી માની શકતો. મારી પત્નીને મેં કીધું કે તને કંઈ ખબર નથી, તું અંદર જા. પણ કદાચ મારી પત્ની મારી ધરપકડ સહન કરી શકતી ન હતી. તે મારા મિત્રને કહેવા લાગી કે સાહેબ, હું રાજેશને મનાવીશ, તે તમારી બધી શરતો પૂરી કરશે, પણ ભગવાન ખાતર તેમને પોલીસ સ્ટેશન ન લઈ જાઓ. ત્યારે મારા મિત્ર એ પોલીસ કર્મીઓને તેઓ પાછા જતા રહ્યા અને મારા મિત્ર એ કહ્યું કે ચાલો અંદર જઈને વાત કરીએ. એમ કહીને તે ઘરમાં આવ્યો અને તેના પાછળ હું અને મારી પત્ની પણ ઘરમાં આવ્યા. અને મારા મિત્ર એ કહ્યું કે મેં તો પહેલા જ કહ્યું હતું કે અત્યારે તો વચ્ચેનો રસ્તો કાઢવો જ પડશે, કારણ કે હું તમને કહી દઉં કે હું પૈસાના મામલામાં બહુ ખરાબ પ્રકારનો વ્યક્તિ છું. હું મારું નુકસાન કરી શકતો નથી. તે પોતાની આદત એવી નીચતા સાથે અમને કહી રહ્યો હતો. મારી પત્ની કહેવા લાગી કે તમે રાજેશને કહો કે શું કરવું પડશે. મારો મિત્ર નીચતાની સાથે મારી પત્નીને જોઈ રહ્યો હતો. મને લાગ્યું તે જાણે મારી નસોમાં લોહીને બદલે આગ દોડવા લાગી હોય. પછી તે કહેવા લાગ્યો કે રાજેશે તમને કઈ શરત છે તે કહ્યું નથી. ત્યારે મારી પત્નીએ ના પાડી. મારા મિત્ર એ કહ્યું, જુઓ, જો તમે ઈચ્છો છો કે તેનું લેણું માફ થઈ જાય
તો હું તેને એના વ્યવસાય માટે પણ સારી રકમ આપીશ, પણ તમારે એક કામ કરવું પડશે. આટલું કહીને તે મારી પત્નીની નજીક જવા લાગ્યો, પણ હું વચ્ચે આવી ગયો. મેં મારા મિત્રને એક હાથે પાછળ કર્યો અને કહ્યું કે મારી પત્ની આવું કંઈ નહીં કરે, તું અહીંથી જા અને તારાથી જે થાય તે કરી લે. મને પોલીસમાં પકડાવી દે અથવા મને ફાંસી આપી દે. મારી વાત સાંભળીને મારી પત્ની રડવા લાગી અને કહ્યું કે રાજેશ, તમે છો તો હું છું, પણ મને પૂછવા દો કે તેમને કામ શું છે. મેં કહ્યું કે તને ખબર નથી, આ માણસ જે કહે છે તે કામ કરવા માટે હું તને ક્યારેય નહીં કહી શકું. પણ મારી પત્ની કહેવા લાગી કે હું તમને જેલના સળિયા પાછળ જોઈ શકીશ નહીં. જ્યારે મારા મિત્રએ મારી પત્નીને તેની શરતો જણાવી તો તે થોડીક વાર માટે તો તે ફાટી આંખોથી મારા મિત્રની તરફ જોવા લાગી. એ પછી અત્યારે મારી સામે એક નજર નાખી. મેં તરત જ મારી નજર નીચે કરી નાખી. તે પછી તે ત્યાં રોકાઈ નહીં અને રૂમમાં જતી રહી. મારો મિત્ર કહેવા લાગ્યો કે જો તારી પત્ની હા પાડે તો મને કહેજે, નહીંતર હું પોલીસને લાવીશ. આટલું કહીને તે ઘરની બહાર નીકળી ગયો હતો. હું 2 કલાકથી વધુ સમય સુધી રૂમમાં ન ગયો, પણ શું મોઢું લઈને જાવ. 2 કલાક પછી મારી પત્ની રૂમમાંથી બહાર આવી અને રડતા રડતા તેની આંખો સોજી ગઈ હતી. તે પોતે આવીને મારી પાસે બેસી ગઈ અને કહેવા લાગી કે તમે તમારા મિત્રને હા કહી દો. આ સાંભળી મારા હોશ ઉડી ગયા. મેં આશ્ચર્યથી તેની તરફ જોયું. મને આ જવાબ અપેક્ષા ન હતી. મેં કહ્યું કે હું આ સહન નહીં કરી શકું. મારી પાસેથી આ પરીક્ષા માંગીશ નહીં, હું આપી શકીશ નહીં. હું તને છોડીને જતા જોઈ શકતો નથી. તો રીતિકા એ મને કહ્યું કે તમે શું વિચારો છો? જો તમે જેલમાં જશો તો હું ઘરે એકલી રહી શકીશ નહીં. તમને ખબર છે કે અહીંયા ત્યારે મારી સાથે શું થશે. મારી પત્નીની વાત સાચી હતી. જો હું જેલમાં ગયો તો પાછળથી કોઈએ તેની સાથે કંઈ પણ કર્યું તો તે કેવી રીતે તેનો બચાવ કરશે. પરંતુ તેમ છતાં મારું હૃદય સંમત ન હતું. કેવી રીતે મારી જ પત્નીને એક પાપના દલદલમાં ધક્કો મારવો. પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પો પણ ન હતો. પછી મજબૂર થઈને મેં મારા મિત્રને કહ્યું કે મને આ શરત મંજૂર છે. આ સાંભળીને તેનો અવાજ ખીલી ઉઠ્યો અને તેને કહ્યું કે સારું કામ કર્યું છે. બીજા જ દિવસે તેને તેના ડ્રાઈવરના હાથે મારી પત્ની માટે મોંઘો ડ્રેસ મોકલ્યો અને તેને પહેરીને તેના ડ્રાઈવર સાથે હોટલના રૂમમાં જવાનું કહ્યું. મારી પત્નીના ગયા પછી મને શાંતિ નહોતી થતી, તેથી હું હોટેલ ગયો અને મારા મિત્ર એ કેટલાક પૈસા ડ્રાઈવરના હાથે એડવાન્સમાં આપ્યા હતા. મેં તેની બાજુમાં એક રૂમમાં લીધો અને તેની ગેલેરીમાં કૂદીને અંદર જોયું તો મારા હોશ ઉડી ગયા. મારી પત્ની તો મારા મિત્રની બાહોમાં હસતી હતી અને વાત કરતી હતી અને કહેવા લાગી કે મને થયું કે હું તમને ફરી ક્યારે નહીં મળી શકું, કારણ કે રાજેશ ખૂબ જ સારો માણસ છે. તેથી જ મારે એક સમજદાર અને સારી પત્ની હોવાનો ઢોંગ કરવો પડ્યો, જેથી તેને મારા પર શંકા ન થાય. મારા મિત્રએ કહ્યું કે જોઈ લે મારી બુદ્ધિનો કમાલ. મેં તેના બધા પૈસા પણ લઈ લીધા અને મારો મિત્ર મારી પત્નીના વાળા સરખા કરતો બોલ્યો. તે મૂર્ખ માણસે વિચાર્યું કે તેને નુકસાન થયું છે, જો કે એવું કંઈ નથી. પછી મને યાદ આવવા લાગ્યું કે જ્યારે મારો મિત્ર મારી સાથે ભાગીદારી પર કામ કરવા આવ્યો ત્યારે મારી પાસે સારી એવી રકમ હતી. ફેક્ટરી તેની હતી, પરંતુ પૈસા મેં રોક્યા હતા. અમે લાખોની કિંમતના કાપડ ખરીદીને ફેક્ટરીના ગોડાઉનમાં રાખ્યા હતા, જેથી બાળકોના કપડાં વહેલામાં વહેલી તકે તૈયાર થઈ જાય અને અમે પૈસા કમાઈ શકીએ. તેણે મને મોટા સપના દેખાડ્યા હતા. પણ એક રાત્રે હું સૂતો હતો ત્યારે તેનો ફોન આવ્યો. તેને કહ્યું કે રાજેશ કારખાનાના ગોડાઉનમાં આગ લાગી ગઈ છે. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે આખું ગોડાઉન સળગી રહ્યું હતું અને મારો મિત્ર રડતો રડતો મારી પાસે આવ્યો. તેને કહ્યું કે બધો સામાન બળીને રાખ થઈ ગયો છે, તારું બધું પૂરું થઈ ગયું છે. બધો સામાન તારા પૈસાનો હતો, એટલે તું રસ્તા પર આવી ગયો છે.
તે સમયે મારી હાલત એવી હતી કે હું બેભાન થઈ ગયો અને મારી છાતીમાં દુખાવો થઈ ગયો હતો. મારાથી તે સહન ન થયું. જ્યારે હું આવ્યો ત્યારે મારી પત્ની મારી પાસે બેસીને રડી રહી હતી. તેને મને કહ્યું કે મેં તમારા હોસ્પિટલનું બિલ મારા ઘરેણાં વહેંચીને આપી દીધું છે. હજી હું થોડો ઠીક થયો ત્યારે મારો મિત્ર મારા ઘરે મને મળવા આવ્યો અને તેને મને કહ્યું કે જે માલ સળગી ગયો છે તેમાં 60 લાખનો માલ આપણે ઉધાર લીધો હતો, જેથી પાર્ટીનો ઓર્ડર પૂરો કરી શકીએ તે માટે સામાન પણ ઉધાર લીધો હતો અને તે માલ પણ સળગી ગયો છે અને હવે તે માણસ પૈસા પાછા માંગી રહ્યો છે. મેં કહ્યું, આટલી મોટી રકમ હું ક્યાંથી લાવીશ? તો તેને કહ્યું કે તારે આ વિશે વિચારવું જોઈએ, કારણ કે આ નુકસાન તારું છે. મારો મિત્ર અને મારી પત્ની મળીને મને છેતરતા હતા. તેણે આગ લગાડતા પહેલા સામાન બહાર કાઢી લીધો હતો અને જે સળગ્યો તે ખરાબ માલ હતો અને આ બધું તેને મને ફસાવવા માટે કર્યું હતું, જેથી તે મારી સામે મારી પત્ની સાથે મજા કરી શકે. તે સમયે મારી પાસે મોબાઈલ ફોન પણ હતો, તેથી મેં તેનો વિડીયો બનાવ્યો અને ત્યાંથી સીધો પોલીસ સ્ટેશન ગયો. ત્યાં જઈને મેં તે બંને પર કેસ કર્યો અને મારો ધંધો મેં ફરીથી શરૂ કરી દીધો અને આજે મેં એક શાળા પણ બાળકો માટે ખોલી છે. પણ જિંદગીમાં એક અફસોસ જરૂર રહી ગયો કે મેં જેને પ્રેમ કર્યો તેને જ મારી સાથે દગો કર્યો હતો. મિત્રો, આ વિડીયોના માધ્યમથી હું તમને બસ એટલું જ કહેવા માંગુ છું કે તમે કોઈની સાથે છેતરપિંડી ના કરો. જો તમે કોઈને હેતરશો તો ઉપરવાળો તમને જોઈ જ રહ્યો છે, એ તમને ક્યારેય નહીં છોડે. આટલા માટે સારા કર્મો કરો. ધન્યવાદ મિત્રો.